હું શકુંતલા રાઠવા। આ સરકારે અમારી બહુ કસોટી કરી, અમે બહુ સંઘર્ષ કર્યો, અમારી લડત બહુ લાંબી ચાલી। અમે આવેદન આપ્યા, રજૂઆત કરી, નિવેદન આપ્યા, ત્યારે જઈને આ સરકારે તારીખ ઉપર તારીખ અને વાયદા ઉપર વાયદો આપ્યો હતો। અને એ વાયદામાંનો એક વાયદો આજે એમણે પૂર્ણ કર્યો કે 25/10 અમે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ અને સરકારી બંનેમાં જે શિક્ષણ સહાયકની જે ભરતી છે એનું નોટિફિકેશન આપવાના છીએ અને એ ભરતીનો વાયદો પૂર્ણ કર્યો જાહેરાત આપીને એ બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું। સાથે સંઘર્ષના સાથીઓ કે જેમણે આ લડતને ટેકો આપ્યો, લડતમાં સહભાગી થયા, એ તમામ મિત્રોનો પણ હું આભાર માનું છું। સાથે પોલીસ પ્રશાસનનો પણ આભાર માનું છું અને એની સાથે તમામ મીડિયા મિત્રનો પણ આભાર માનું છું। હવે એક વાત કેવી છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 8033 જેટલું મહેકમ ખાલી છે અને સામે તમે ભરતી કરવા જઈ રહ્યા છો 4092 જેટલી, એટલે કે 51% જેટલી ભરતી કરવા જઈ રહ્યા છો। માધ્યમિકની વાત કરીએ તો 7324 જેટલું મહેકમ ખાલી છે અને એમાં તમે 3500ની ભરતી કરવા જઈ રહ્યા છો, એટલે કે 48% મહેકમ ભરવા જઈ રહ્યા છો। ભૂતકાળની ભરતીઓને યાદ કરીએ ને તો ટોટલ જે 100% જગ્યા ખાલી છે એમાંથી 70% જગ્યા આપ ભરો છો અને 30% જગ્યા આપ ખાલી રાખો છો, તો એ પ્રમાણે આ ભરતીમાં અમને અન્યાય થઈ રહ્યો છે। તો હું આપને નમ્ર વિનંતી કરું છું કે આ ભરતીમાં પણ 100% મહેકમની સામે 70% મહેકમ ભરવામાં આવે તો અમને બધાને ન્યાય મળે એમ છે કે આ 4092 હોય કે 3500ની ભરતી હોય એની અંદર જગ્યામાં વધારો કરી અને અમને ન્યાય આપો એવી અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ। સાથે એ કહીશ કે આપે જે કેલેન્ડર આપ્યું હતી તારીખનું કે આજે જે ભરતી જાહેર કરી એવી રીતે માધ્યમિકની ભરતી પણ એના ટાઈમે એટલે કે 10/10 આવી જાય, ટેટ 2ની ભરતી 1/11 આવી જાય અને ટેટ 1ની ભરતી 1/12 આવી જાય એવી અમે આશા રાખીએ છીએ। સાથે એ કહીએ છીએ કે શિક્ષણ મંત્રીના બોલેલા એ શબ્દો કે ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2 આ તમામ જે ભરતી પ્રક્રિયા છે એ અમે દિવાળી સુધી અથવા ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। તો આશા રાખીએ છીએ કે આપના એ બોલેલા શબ્દો પર આપ ખરા ઉતરો અને સત્વરે અમને શાળામાં હાજર કરો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ।